હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ પૂરણપૂરીની રેસીપી. તો પૂરણપૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ બાફવાની છે. તો મેં અહીંયા પાણી ઉકળવા મૂક્યું છે. તેમાં આપણે 1 કપ જેટલી તુવેરની દાળ આવે છે તે એડ કરીશું અને તેને બોઇલ કરીશું. આ દાળને આપણે કુકરમાં નથી બાફવાની. અને દાળ બફાય ત્યાં સુધી આપણે પૂરણપૂરી માટે લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા 2 કપ જેટલો પૂરણપૂરીનો લોટ લીધો છે. તે આપણે મોળો બાંધવાનો છે. તેમાં આપણે મીઠું એડ નથી કરવાનું. હવે આપણે તેમાં મોયણ એડ કરીશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલું મોયણ એડ કર્યું છે. તો તમે તમારા ઘરના સભ્યો પ્રમાણે લોટ વધઘટ કરી શકો છો. તો હવે આપણે આને મસળી મોયણ બધી રીતે ભળી જાય તે રીતે મસળી લઈશું. અને થોડું પાણી લઈ આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધી લઈશું. તો આ લોટમાં આપણે મીઠું બિલકુલ એડ નથી કરવાનું, મોળો જ લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે એકદમ ઢીલો નહીં પણ એકદમ કઠણ પણ નથી એવો લોટ બાંધી લઈશું. તો અહીંયા આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો આપણી દાળ બફાઈ ગઈ છે. દાળને આપણે કુકરમાં બાફવાની નથી, આને આપણે દાણેદાર રાખવાની છે. એટલે આપણે આ રીતે જ બાફીશું. તો આપણી દાળ બફાઈ જાય એટલે ઠંડી કરી લેવાની. તો તમે જોઈ શકો છો આ રીતનો દાણો છૂટો રહે તે રીતે જ દાળ બાફવાની છે. હવે આપણે આમાં પૂરણપૂરીનું ગળ્યું મિશ્રણ રેડી કરીશું. તો આપણે દાળ ઠંડી થાય પછી આપણે એમાં 1 કપ જેટલી ખાંડ એડ કરીશું. તો ખાંડ એડ કર્યા પછી આપણે આ મિશ્રણને ગેસ ઉપર મૂકવાનું છે, જેથી આપણી ખાંડ એકદમ ઓગળી જાય. તો આ રીતે મિક્સ કરી આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર દાળને ગેસ ઉપર મૂકી અને 2 મિનિટ જેવું કૂક થવા દેવાની છે, જ્યાં સુધી આપણી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી. તો એના માટે આપણે પૂરણપૂરીમાં ખસખસ, ઇલાયચી અને જાયફળનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ઇલાયચીને ફોલી અને ભૂકો કરી લઈશું અને જાયફળને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું. તો મેં અહીંયા જાયફળને આ રીતે ખમણી લીધું છે અને ઇલાયચીને પણ ફોલી લીધી છે. હવે આપણે તેને જે આપણે ગેસ પર દાળ ઉકાળવા મૂકી છે તેમાં આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે. તો હવે આપણે આ બધું એડ કરી દઈશું અને સાથે સાથે આપણે ખસખસ પણ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. તો પૂરણપૂરીમાં ખસખસ અને ઇલાયચી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આ નાખવાથી પૂરણપૂરીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો આ તો જરૂરથી એડ કરવું. તો અહીંયા મેં ખસખસ પણ એડ કરી દીધો છે. ખસખસનો ભાગ વધારે રાખવાનો, જેથી આપણી પૂરણપૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે. તો અહીંયા આપણે બધું મિક્સ કરી લઈશું અને અડધી મિનિટ જેવું આપણે સ્લો ગેસ પર થવા દઈશું, જેથી ઇલાયચીનો ફ્લેવર આપણા આ મિશ્રણમાં આવી જાય. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. તો આપણું આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી આપણું મિશ્રણ આ રીતનું ઘટ થઈ જશે. એટલે આપણે આને પૂરણપૂરી વણવામાં એકદમ ઇઝી રહેશે. તો હવે આપણે પૂરણપૂરી વણીશું. તો પૂરણપૂરી વણવા માટે મેં અહીંયા જે આપણે લોટ બાંધ્યો હતો તેના એકદમ પૂરીની સાઈડના ગુલ્લા કરી લેવાના. તો આ રીતે આપણે ગુલ્લા કરી લઈશું. હવે આપણે પૂરણપૂરી વણીશું. તો અહીંયા આપણે થોડો કોરો લોટ લગાવી આપણે એકદમ જેવી પૂરી બનાવીએ છીએ તે રીતે આપણે પૂરણપૂરી વણી લઈશું. આ રીતની પૂરી સાઈડની વણી તેમાં આપણે 1 ચમચી જેટલું મિશ્રણ એડ કરી દઈશું અને આ રીતે જેમ આલુ પરોઠા આપણે ભરીએ છીએ તે રીતે આ રીતે આપણે પૂરણપૂરીને વાળી લઈશું. તો મિશ્રણ ભરી આપણે પૂરણપૂરીને આ રીતે ફોલ્ડ કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે ફોલ્ડ કરીશું. અને હવે થોડો કોરો લોટ લઈ આપણે આને એકદમ પૂરણપૂરી હળવા હાથે વણી લઈશું. જેમ તમે આલુ પરોઠા વણો છો બસ એ જ રીતે આપણે આને વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી બિલકુલ ફાટ્યા વગર પૂરણપૂરી વણાઈ ગઈ છે. હવે આપણે આને તેલમાં તળીશું. તો તળવા માટે મેં અહીંયા તવો મૂકી દીધો છે. તો તવો ગરમ થાય એટલે આમાં આપણે પૂરણપૂરી એડ કરી દઈશું.
તો લગભગ અડધી સેકન્ડ જેવું થાય એટલે આપણે પૂરણપૂરીને પલટાવી દઈશું. તો આ રીતની ડિઝાઇન થાય એટલે આપણે પૂરણપૂરીને પલટાવી દેવાની છે. હવે આપણે આમાં થોડું તેલ એડ કરીશું અને પૂરણપૂરીને જેમ પરાઠા શેકીએ છીએ તેવી જ રીતે આપણે શેકી લઈશું. તો આને તમે ઘીથી પણ શેકી શકો છો, પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણી પૂરણપૂરી તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે તેલ થોડી પૂરણપૂરી શેકાય પછી જ એડ કરવાનું છે. પહેલાંથી જો તમે તેલ એડ કરી દેશો તો તમારી પૂરણપૂરી કાચી રહી જશે. એટલે આ રીતનો ડિઝાઇન પડે પછી જ આપણે તેને તેલ એડ કરીશું અને આપણે તેને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરણપૂરી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું. એવી જ રીતે આપણે બીજી બધી પણ પૂરણપૂરી એ જ રીતે સેમ પ્રોસેસથી આપણે ભરી લઈશું અને વણી લઈશું. તો તમને ભરવામાં તકલીફ પડતી હોય તો તમે એકવાર ફરીથી જોઈ શકો છો. આ રીતે આપણે પૂરણપૂરી ભરી લેવાની છે અને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે. હળવા હાથે, બિલકુલ હળવા હાથે ફોલ્ડ કરવાનું છે અને આ રીતે પ્રેસ કરી આપણે પૂરણપૂરી વણવાની છે. અને તો આ રીતે તમે હાથેથી પ્રેસ કરીને થોડી વણી લેશો તો તમારી પૂરણપૂરી ફાટશે નહીં. અને આ રીતે બિલકુલ હળવા હાથે આપણે પૂરણપૂરીને વણી લેવાની છે. તો તમે અહીંયા મોટી સાઈઝની પણ વણી શકો છો. તો આ રીતે બધી બાજુ એકદમ સરખા લેવલમાં આપણે પૂરણપૂરી વણી લઈશું અને હવે તળવા માટે ગેસ પર મૂકી દઈશું. તો આ રીતે થોડું તેલ નાખી હવે પૂરણપૂરી આપણે નાખી દઈશું અને સેમ અડધી સેકન્ડ જેવું થવા દઈશું. પછી આપણે પલટાવી થોડું તેલ નાખી અને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરણપૂરી એકદમ ફૂલી ગઈ છે. તો આ રીતેથી તમે પૂરણપૂરી બનાવશો તો તમારી પૂરણપૂરી બિલકુલ ફાટશે નહીં અને એકદમ ફૂલેલી બનશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.